8 વર્ષના માસૂમની હત્યા એક બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈડરમાં 8 વર્ષના માસૂમની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી કૌટુંબિક ભાઈએ માસૂમની હત્યા કરી। અંધશ્રદ્ધાના વહેમમાં બાળકનો જીવ લીધો। પ્લોટ વિવાદમાં માસૂમની હત્યાનો ખુલાસો। સાબરકાંઠાના ઈડર સમલાપુર ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। 2 દિવસ અગાઉ ગુમ થયેલા 8 વર્ષના માસૂમ બાળકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ હાલ ચાલી રહી છે। બાળકની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દેવામાં આવી। ઈડર પોલીસે બાળકના કૌટુંબિક ભાઈની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીને બાળકના પિતા સામે અંધશ્રદ્ધાનો વહેમ હતો અને તાંત્રિક વિધિ જેવા કારણોસર જ્યારે બદલાય અને બાળકની હત્યા કરી કબૂલાત કરી। સાથે જ મકાનના પ્લોટને લઈને કૌટુંબિક વિવાદ પણ ચાલતો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પ્લોટ વિવાદમાં માસૂમ બાળકની હત્યા કરી દેવામાં આવી છે। તાંત્રિક વિદ્યાના નામે આ હત્યા થઈ છે। ઈડરમાં 8 વર્ષના માસૂમ બાળકની હત્યા કરી દેવામાં આવી છે। તો આ બાજુ વડોદરામાં ઈદે મિલાદના તહેવારને લઈને